हेलो मित्रों, मैंने फाइनली गाड़ी ले ली से જોઈ લો આ ગાડી। આવો ચા ભાણુભા આવી ગયા છે અમારા। चलो अब हिंचका सिवाय के उकळશે नहीं। અમારા ભાણુભા ચાઈ ગયા તા ક્યાં બીજા ગામ કઈ બાજુ? બીજા ગામનું નામ તો હોય ને, જાંબુ બાજુ ગયા તા। હા ભાણુભા તો ભાઈ મોજમાં આવી ગયા તારે તો, કારણ કે ઘરે આવી ગયા ને। વાંદરો હતો? હે કેવો હતો વાંદરો? તો તો વાંદરો ને કેવો કલર નો હતો? તો બીજા દુકાને બાજરો લેવા ગયા તા? પાવડર? બીજા દુકાને પાવડર લેવા ગયા તા? એક નાનો એક મોટો દીધો એમ ને? એવો એમ ને ઠેર એક મોટો હતો। પછી કેટલાનો લીધો? 6 નો 2? નો હોય, હું ન માનું 6 નો 2 નો હોય। 100 રૂપિયાનો 2 મેં હા વાંદરો દેખાય, જાઓ જોઈ આવો, જાઓ તો। તો ભાણુભા અત્યારે તો ઉપર ગયા છે ધાબા ઉપર, અને વાંદરો જોવા ગયા છે। તો બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ અંત સુધી જોઈજો, અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબર કરજો, અને કોમેન્ટમાં જરૂર કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો। તો ભાઈ નાસ્તા પાણીની તૈયારી થઈ જઈ છે। તો મારા બોને મૂક્યું છે બટેકા બાફવા મૂક્યા છે। તો બટેકા બાફીને આપણે પરોઠા ખાવાના છે આજે। તો કંઈ મજા આવશે ભાઈ પરોઠા ખાવાની, કારણ કે બોને બનાવે છે એટલે સારા દેશે, કારણ કે ખૂબ જ લઝીઝ, એટલે એમ કહેવામાં આવે છે ભાઈ મજાના પરોઠા ભાઈ। તો મજા આવશે ભાઈ પરોઠા ખાવાની, પણ તમને પણ દેખાડીશું પરોઠા ખાવાની। હું તમને દેખાડીશ તમને ખાવાના કઈ રીતે પરોઠા, એ તો ખબર જ છે ખાવાના કઈ રીતના પરોઠા કેવા હોય છે એ તમને હું બતાડીશ। તો પ્લીઝ બન્યા રહેજો અંત તક। તો ભાણુભા તો અત્યારે ઉપર વહી ગયા છે, તો આપણે હિંચકા ખાઈશું, કારણ કે ભાણુભાનો વારો ગયો અને આપણો વારો આવ્યો હિંચકો ખાવાનો। જોઈ લો ભાઈ, તો આ આપણો બ્લોક છે, ફન બ્લોક છે ફન। તો આપણે ભાઈ હિંચકા ખાઈએ ધીરે ધીરે, અને હિંચકા ખાતા ખાતા આપણે ભાઈ બ્લોગ બનાવશું। અને બ્લોગમાં આપણે તો કંઈ ખાસ તો છે નહીં આપણે, કારણ કે જો કંઈ પાવડર પણ ભાણુભા હાટું કે પાવડર હોતક લઈ આવ્યા, કારણ કે હળાયું થાય છે ને ભાણુભાને, તો હળાયું માટે આ પાવડર છે। ભાણુભાની એન્ટ્રી થઈ જઈ છે ભાઈ જોરદારની। ભાણુભાનું ઉતારું, ભાણુભાની એન્ટ્રી ભાઈ આવી ગઈ છે જોરદારની। અહીંયા નો ઉતરાય, અહીંયાથી નહીં, અહીંયાથી ઠુમકો નો મારા, અહીંયાથી આમ ઉતરી જા, આ માઇકો આ સાઈડથી। હા આમ તો એમ નો ખવાય, પડી જવાય। ઊભો થઈને ખાવા છે, હમણાં દાંતમાં ખરી જાય છે પીસીએ ભાણુભા। પછી બત્તી દાંત આમ પેલું થઈ જાય, આપણે બાયરી દેખાય પીસી।
બાયરી બાયરી એટલે આમ ખાડો દેખાય ખાડો આ દાંત બાંત પડી જાય છે ને તો એને બાયરી કહેવાય એવડું તો એવડું નતું જોતો બાયરી થી એને બાયરી કહેવાય હા એને બાયરી કહેવાય તો એનું શું કહેવાય તાર બીજું ઘરમાં આવે પછી દાંત પડી જાય પછી અહીંયા બાયરી આવે એક એ તે જોઈ નથી ને બાયરી તું મોટો થાય ને પછી તને ખબર પડશે બાયરી કોની કહેવાય તારા પપ્પાનો ફોન આવે ને તારે એમ કહેવાનું કે બાયરી પપ્પા કેવી કહેવાય દાંતની તને સમજાવશે તને હો લો ભાણોભા હલવી ગયા લે ભાણોભા ઘોડો બનાવ્યો હે ભાણોભાની મોજ મસ્ત હો બાકી એ ટાંગો હલવી ગયો કા હા હવે સીધો થયો ટોલો નો ભટકાય માય ભી તાર્યા ચા ના કરી હમણાં ટોલો રંગી જાય છે લાલ કલર નો હા કેમ ન વાગે હે ભાણુભા કાળા કાળા આવે આમાં તો હા એ અત્યારે નો દેખાય તને હમણાં દેખાડીશ હો આ તો તું રહે મતા શાંતિથી નકર હિંચકો લઈ લેશ નકર અહીંયા હવે બ્લોગ મોટો બની રહ્યો છે આવા બ્લોગનો આપણે અહીંયા અંત લાવશું તો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન કો દબા દો અને કોમેન્ટમાં કહેજો કે તમને આ બ્લોગ કેવો લાગ્યો હા